कैसे होगा आपके बच्चों का सर्वांगीण विकास, बच्चों को कैसे परोसे मनोरंजन के साथ ज्ञान, पढ़ाई के साथ साथ खेल कूद में भी बच्चों को कैसे रखें अव्वल। इन सभी से जुड़ी सारी जानकारी के बारे में जानने के लिए जुड़े एजुकेशन टॉक के साथ हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाना ना भूलें, ताकि हमारी ताज़ी तरीन वीडियोस आप सबसे पहले देख पाएं। हमारा मन रख के यहाँ आए और हमारा प्रोजेक्ट का आज अभी ओपनिंग करने वाले हैं। तो सबसे पहले थोड़ा ब्रीफ कर दूँ, मतलब शॉर्ट एंड स्वीट ब्रीफ करता हूँ। आज का हमारा प्रोजेक्ट है साइंस फेयर और ये ऑर्गेनाइज किया है एल्बिनम फाउंडेशन। उनके फाउंडर है जय शाहानी सर, उनके लिए जोरदार तालियां बजाएं। हमारा जो यहाँ का आज का टारगेट है कि बच्चों के अंदर साइंटिफिक टेम्परामेंट, साइंटिफिक अप्रोच जागृत करना। तो उसके लिए प्रोजेक्ट किया है और उसके अंदर बच्चों के अंदर जो भी टैलेंट्स हैं वो टैलेंट्स को बाहर लाने के लिए उसके अंदर जो लॉजिक चल रहा है, जो दिमाग चल रहा है, जो भी उनकी सोच है। साइंस क्या होता है? लॉजिक के आधार पर होता है, क्वेश्चन होता है। क्वेश्चन करने की जो कला है वही साइंस है, प्रयोग है साइंस। तो इसके लिए आयोजन किया है। तो एल्बिनम फाउंडेशन के लिए जोरदार तालियां, आप सबके लिए जोरदार तालियां। अभी आपके प्रोजेक्ट का ओपनिंग करने वाले हैं, तो उस समय आप कंटिन्यूअस तालियां चालू रखना है। આ એક લેઝર ઓન સિક્યુરિટીનો પ્રોજેક્ટ બનાવ્યો છે. આમાં કેવું કેટલી વાર એવું થાય કે આપણા ઘરે હોય ખાલી એક બાઉન્ડ્રીઝ હોય ખાલી, તો ચોર એના આરામથી કૂદીને પડાવી શકે છે. પણ આ કેવું છે, એક લેઝર વડે એને આપણે સિક્યોર કર્યું છે. બાઉન્ડ્રી દેખાય છે, તમને તો લેઝરની બીક દેખાતી નહીં હોય, પણ જો જેવું કોઈ એને ક્રોસ ટ્રાય કરશે તરત બીક પડશે. અને આની માટે બેટરીની જરૂર પડે. બેટરી માટે અમે શું કર્યું છે, સોલરનો ઉપયોગ કર્યો. સોલર વડે બેટરી ચાર્જ થાય છે. એક સોલર હોય ને, બે સોલર લીધી છે. એક વડે બેટરી ચાર્જ થશે અને એક વડે ઓટોમેટિક લાઇટ લગાવી છે આ બાજુ. કેમ કે જો આ એક સોલર છે, જેની પર લાઇટ મૂકી તો આ બાજુ બંધ થઈ જશે, જોઈ લો. કેમ કે આ સોલર વડે પેલું એ થાય છે, બેટરી ચાર્જ થાય છે અને આના વડે આની બેટરી ચાર્જ થાય છે લાઇટની. આ ઓટોમેટિક લાઇટ છે, જે રાત થાય ઓટોમેટિક ચાર્જ થઈ જશે. એમાં આપણે કંઈ જરૂર નહીં પડે. અને આમાં અમે લેઝરનો ઉપયોગ રીતે કર્યો ને કે લેઝર કોઈને દેખાય જ નહીં. અને એમાં કેવું, જેવું કોઈ લેઝરને ક્રોસ કરશે તરત એની બીપ વાગશે. ચારે બાજુ આ રીતનું છે અને આ રીતનું કમ્પ્લીટ કર્યું અમે. આમાં એક એલડીઆર નો ઉપયોગ કર્યો છે. એ એલડીઆર ઉપર બીપ પડે ને તો એ લેઝર બંધ રહે, પણ જેવું એની બીપ કપાય છે ને તરત એ બંધ થઈ જશે. અને અમે શું કર્યું છે, એલડીઆરના આ જે એલડીઆર અને જે લેઝર છે એના થોડી સંતાડી રાખી છે. એટલે કોઈ ચોર આવે એનાથી ખબર પડી જાય, ખબર પડી જશે કે આ છે, તોડી જાય એને આરામથી. પણ અમે એ રીતે રાખ્યું જ નહીં એના. અમે એ રીતે રાખ્યું કે એને ખબર જ ના પડે. આ ગેટ છે, તમને આ લેઝર દેખાતી નહીં હોય, ગેટની કમ્પ્લીટ પાછળ લેઝર મૂકી આવે. એ રીતનો એક પ્રોજેક્ટ કમ્પ્લીટ અમે તૈયાર કરી કાઢ્યું છે. વેરી ગુડ, વેરી ગુડ. આના થ્રુ અહીંયા પાણી આવશે, અહીંયા અહીંથી પાણી જશે તો અહીંયા આવશે. આની જે પંખો પર છે પાછું અહીંથી આમ જશે, અહીંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. એટલે એ આપણે અહીંયાથી સ્વિચ ચાલુ કરીને બતાવો સરને. હા, હવે આ પાણી ત્યાં પાણી આવશે પાઇપમાં, એટલે એટલો ફોર્સ નથી આવતો, એટલે ને તો એ ચલ હવે આ પાણી એના ઉપર પડશે તો આ પડશે અને પછી આ ઇલેક્ટ્રિસિટી અહીંયા બલ્બ લગાવીને તો અહીંયાથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. આ જ આવું અમારું એક હજી પ્રોજેક્ટ છે, આવું આગળ પણ છે. તો ત્યાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ફોર્સ સાથે જ્યારે પાણી આવે ને ત્યારે ઇલેક્ટ્રિસિટી કેવી રીતે જનરેટ થાય. અને આ સર પેરિસ્કોપ અને કેલિડોસ્કોપ છે, આ તમને સમજાવશે. હા, આ પેરિડિયોસ્કોપના અંદર બે ખાસ હોય, એ 45 ડિગ્રીના અંદર બેન્ડ થયેલા
એટલે લાઇટ અમે હંમેશા સ્ટ્રેટ ટ્રાવેલ કરે, એટલે તમે ને અહીંયાથી જોશો ને તો તમને અહીંયાનો જે ઇમેજ હશે ને એ દેખાશે. તમે શું છે અહીંયાથી? આ વસ્તુ 45 ડિગ્રીમાં ને ગ્લાસ અને બેન્ડ છે. આ વસ્તુઓ ને સબમરીનમાં એવી વસ્તુઓમાં યુઝ થવામાં આવે. આ છે કેડિયોસ્કોપ. આમાં ને મલ્ટીપ્લેયર લેયર હોય. અગર તમે જોશો ને તો તમને એકદમ સારું દેખાશે. જોઈ શકો. હા, તમે બી જોઈ શકો. અલગ અલગ લેયરના કારણે આમ મલ્ટિપલ ઇમેજ બની છે, જેથી આપણે જોઈ શકાય. અને દર વખતે આમ અલગ અલગ હોય ઇમેજ. હા. Hi, hello everyone. My name is Harsh Parmar and આ અમારું પ્રોજેક્ટ છે. ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે આનાથી. વિન્ડ મિલ વાળું પ્રોજેક્ટ છે. એમાં એવું છે, આ ટર્બાઇન છે, આ ઘૂમશે આની હેલ્પથી, બ્લોવરની હેલ્પથી આ ફરશે અને એનાથી જ અંદર સર્કિટથી આ ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈને આ લાઇટ ચાલુ થશે. હું તમને બતાવી દઉં. આ બાજુ. વેરી ગુડ. અમે અહીંયા ફૂડ વેસ્ટ મેનેજમેન્ટ બનાવ્યું છે. યુએનઈપી ના સર્વે મુજબ ભારતમાં પ્રતિ વર્ષે 74 મિલિયન ટન ફૂડ વેસ્ટ થાય છે, જે કે આખી દુનિયામાં થતા ફૂડ વેસ્ટના બીજા ક્રમે છે. આપણે જોઈએ છીએ કે હોટલો તથા ભારતમાં ઉજવાતા લગ્ન પ્રસંગો તથા સામૂહિક ભોજનોમાં અનાજનો ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યય થાય છે. તે જ જોઈને અમે આ પ્રોજેક્ટ બનાવ્યું છે. અહીં અમે 2 ફૂડ કોર્ટ બતાવ્યા છે. એક છે ડોમિનોઝ અને બીજું છે કેએફસી. આની અંદરથી નીકળતો વેસ્ટ આ 2 અલગ અલગ ડસ્ટબિનમાં નાખવામાં આવે છે અને તેને આ રોલર દ્વારા આ કન્ટેનરની અંદર ભેગો થાય છે. ત્યાં જ સૂકો કચરો અને ભીના કચરાને બંનેને અલગ પાડવામાં આવે છે. સૂકા કચરાને ક્રશર સુધી પહોંચાડવામાં આવે છે અને ભીના કચરાને ગેસ પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે છે. સૂકા કચરાને ક્રશ કરી તેનો રસ બનાવવામાં આવે છે અને તે રસમાં 120 ડિગ્રી સેલ્સિયસ પર બિટુમિન નાખવામાં આવે છે અને તેનાથી 120 થી 170 ડિગ્રી સેલ્સિયસ પર રોલ પાથરી દેવામાં આવે છે. ગેસ પ્લાન્ટની વાત કરીએ તો તેની અંદર ભીનો કચરો નાખવામાં આવે છે. તેને સળાવીને તેનો બાયોગેસ બનાવવામાં આવે છે. તે બાયોગેસ આ વીજળીના ઉત્પાદન માટે, ઘરની રસોઈ માટે, વાહનોના બળતણો માટે કામ લાગે છે. અહીં જ અમે એક ઈ વેસ્ટ બનાવ્યું છે. ઈ વેસ્ટનો એવો મતલબ થાય છે કે ઇલેક્ટ્રોનિક કચરો જે યુઝર માટે વપરાયેલા નથી હોતો તેને ઈ વેસ્ટ કહેવાય છે. એક્ઝામ્પલ માટે તમને અત્યારે કહું, અત્યારે લેટેસ્ટ આઈફોન 16 નીકળ્યો છે. આઈફોન 15 અને આઈફોન 14 પણ ઈ વેસ્ટ બની ગયું, કેમ કે એનો પડતો કોઈ વધારે યુઝ નહીં કરતો, કોઈ વધારે લેતું નહીં, કેમ બધા લેટેસ્ટ પાસે જ પડ્યા છે. એટલે તેનું એક્ઝામ્પલ છે. અહીંયા મેં એક બોટલ એટીએમ પણ બતાવ્યું છે. આપણે જોઈએ છીએ કે રસ્તામાં જ્યાં ત્યાં બધા બોટલો પાણી પીને નાખી દે છે. તેની બદલે અહીંયા બોટલ જમા કરીને પૈસા અથવા ડિસ્કાઉન્ટ કૂપન, ગિફ્ટ કૂપન મેળવી શકે છે. તેમને પણ ફાયદો થાય અને આ ધરતીને પ્લાસ્ટિકથી પણ બચાવી શકે. થેન્ક યુ. કંઈક અલગ જ છે આ તો. બોલો શું છે? હવે આ ચાલુ કરીને બતાવશે. આમાં લાઈટ થોડી થોડી લાઈટ થાય છે. જો તો first we have to take iron nail and a copper thing. Then we have to take lemon and fit this both thing in lemon. Then we have to take wires and join it. Then we have to take LED and then we have to join the LED with the wires and then the LED will glow with the help of electrons passing. ન્યુ આઈડિયા. કેમ વોલ્કેનો બનાવવાની જરૂર પડી? એમને વોલ્કેનો છે ને બહુ સરસ લાગતું હતું, એટલે મેં કીધું ચલો તમને વોલ્કેનો પ્રોજેક્ટ બનાવીને આપું છું હું. એમને શું છે કે જે ભૂગર્ભની વસ્તુ હોય છે ને એમાં થોડું વધારે ઇન્ટરેસ્ટ છે કે ભૂગર્ભમાંથી શું શું હોય છે, શું શું પેદા થાય છે. અમુક ટાઈપના ગેસ હોય છે, અમુક ટાઈપના જે લાવા હોય છે જેને આપણે મેગ્મા કહીએ છીએ, એમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. તો મેં કીધું ચલો આના વિશે આપણે સ્ટાર્ટ કરીએ. सबसे ये पहले लावा निकलेगा इसमें से,
थैंक यू। पहले सबसे पहले व्हाट इज वॉल्केनो। तो वॉल्केनो एक ऐसी चीज होती है जिसमें से मैग्मा निकलता है। वॉल्केनो को हिंदी में ज्वालामुखी कहते हैं और वॉल्केनो मैग्मा और गैस को बाहर लाने का काम करता है। और वॉल्केनो में से राख, मैग्मा और गैसेस निकलती है। तीन चार टाइप के वॉल्केनो होते हैं: सिल्ट वॉल्केनो, स्ट्रेटो वॉल्केनो, फिशर वॉल्केनो, स्ट्रोमाटो वॉल्केनो। तो शील्ड वॉल्केनो जो होता है वो वो एक ढलान की तरह होता है। उसमें से पतला लावा निकलता है। उसमें पतला लावा होता है इसलिए ये धीरे धीरे उसका वो धीरे धीरे बहता है और उसका विस्फोट भी एकदम शांत और धीमा होता है। एग्जाम्पल माउंट लोवा वॉल्केनो इन द यूएसए, वो दुनिया का सबसे बड़ा एक्टिव वॉल्केनो भी है। फिर स्ट्रेटो वॉल्केनो, वो उसको कंपोजिट वॉल्केनो भी बोलते हैं। वो लेयर से बनता है, उसमें राख, गैसेस और लावा होता है। और एग्जाम्पल माउंट फूजी वॉल्केनो इन जापान, वो है ना, माउंट फूजी वॉल्केनो पवित्र वॉल्केनो भी माना जाता है। थर्ड, फिशर वॉल्केनो माउंटेन शेप में नहीं होता, वो ढलान की तरह होता है धरती पे और उससे उससे पतला लावा निकलता है। उसका विस्फोट भी बड़ा होता है। उस पे लाकी, उसका एग्जांपल है लाकी फिशर वॉल्केनो। ईयर 1783 में उधर उसमें जो विस्फोट हुआ था वो अब तक का इतिहास का सबसे बड़ा विस्फोट था। थैंक यू सर। थैंक यू, वेरी गुड। ये हमने डिजास्टर मैनेजमेंट का प्रोजेक्ट बनाया है। यहाँ पे हमने 4 प्रोजेक्ट बनाए हैं। इसमें से ये है अर्थक्वेक, फायर अलर्ट, फ्लड अलर्ट, रेलवे ट्रैक ब्रोकर। इसमें जब भूकंप आता है तब ये ऐसे सायरन बजता है। और ये फ्लड अलर्ट में, फायर अलर्ट में जब ये फायर आग लगती है तब ये ऐसा सेंसर बजता है। जब ज्यादा पानी हो जाए नदी, दरिया, डैम में तो ये सेंसर बजता है, लेवल बढ़ जाता है। और जब ये सेंसर बजता है, ये सेंसर बज जाता है। कोई भी दुर्घटना बने इसके पहले जो अलर्ट चाहिए, बहुत इम्पोर्टेंट है। कौन से स्टैंडर्ड? 9 तुम 9 स्मार्ट सिटी प्रोजेक्ट। And my name is Freyal. Today we will tell you about the smart city. Priyal will explain what is in the smart city. This is windmill. This is solar panel, and this is emergency helicopter. And some कोई इधर मीन्स इंजर्ड हो जाता है तो मीन्स एम्बुलेंस जाती है तो मीन्स देर लगती है पहुंचने में, क्योंकि बीच में ट्रैफिक होता है इसलिए। तो ये हेलीकॉप्टर सीधा उनके पास जाएगा, उनको ले लेगा और वहाँ से वो हो सकता है, इसलिए हमने ये किया है। सोलर पार्क, जिससे कि ये सारी इलेक्ट्रिक जो लाइट्स है वो चलती है और जो भी ये गार्डन में लाइट है वो सारी लाइट्स इसी की पावर से चलती है। और ये है हमारा एक आइडिया जो कि है वैक्यूम डस्टबिन। जैसे कि आपके घर पे गैस की पाइपलाइन होती है, वैसे ये सारे घर पे एक डस्टबिन होता है। तो वो डस्टबिन के नीचे हमने एक वैक्यूम लगा दिया है। तो जैसे कि हम लोग डस्टबिन का अगर ट्रैश डालेंगे तो वो इस पाइप के थ्रू इस बिल्डिंग पे आएगा। ये बिल्डिंग एक्चुअली पूरे सिटी की ऑपरेटर है। तो वो ट्रैश इधर से कलेक्ट होके रिसाइकल होगा और जो ट्रैश रिसाइकल नहीं हो पा रहा है वो डंप में चला जाएगा और जो रिसाइकल हो गया है वो सारा पब्लिक में बांट दिया जाएगा। और ये जो हमने इसलिए आइडिया किया क्योंकि कुछ लोगों को मीन्स डस्टबिन नहीं दिखता तो वो रास्ते पे डाल देते, उससे बहुत पॉल्यूशन होता है। तो उससे अच्छा उनके घर में डस्टबिन रखे और बाकी सारे पार्क में कहीं पे भी ऐसा डस्टबिन रखे तो वो सीधा इधर ला सके, क्योंकि एनिमल्स को भी प्रॉब्लम हो सकती है और प्लांट्स और हमें भी हार्मफुल रह सकता है उसके लिए। इसलिए गार्डन में अगर जो डस्टबिन होते हैं वो फुल हो जाते हैं
तो लोग डस्टबिन के आजू बाजू कचरा डाल देते हैं जिससे कि पोल्यूशन बढ़ता है, और जो काउज और वो डॉग्स होते हैं उनको खाना नहीं मिलता, तो वो जो प्लास्टिक होता है वो खाते हैं, तो फिर वो इंजर्ड या तो फिर वो बीमार पड़ जाते हैं। तो इसी की वजह से हम लोगों ने वैक्यूम वाला सिस्टम अपनाया। थैंक यू सो मच मैम। Good morning, ma'am. Today we are excited to present you our working model of Chandrayaan 3. I am Atya Goyal and he is Pranshu Goyal. Chandrayaan 3 was launched in 14 July 2023 by the ISRO's first land rover and spacecraft to touch down the surface of South Polar region of the Moon. The mission included lander, rover and propulsion module. The Vikram lander successfully landed on 23rd of August 2023, making India the fourth country to land on the moon after USA, Russia and China. The mission focused on successfully landing the Vikram lander on the lunar surface. During experience of Chandrayaan 2, Pragyan rover was deployed inside it to explore the lunar surface and conduct experiments. Various scientific instruments on the rover and the lander were used to study the lunar surface, including its composition and thermal properties. The landing site was near the lunar south pole because of its potential to hold water, ice, and other resources. Chandrayaan 3 served as platform to test and demonstrate new technologies using in planetary missions. Indians were proud of this mission, inspiring the young minds to dream big and reach for the stars. Chandrayaan 3 is not only a space mission but a symbol of India in its strength of science, technology, and determination. It was cost effective and showed the whole world how much we can achieve in limited resources. And here is our working model inspired from it. Very good. You are most welcome. My name is Hilary Dabi, and first of all, good morning, ma'am, and all of you. My name is Hilary Dabi, and I am studying in Standard 9th in Diwan Ballubhai Secondary School in Kankaria, Ahmedabad. I have made the project of hydroelectricity generator. Later on, it is also known as dam water electricity generator. In this, the electricity will be generated from the water, and in of it there are total 197 power plants in India, and there are total 62,500 power plants in world. In Gujarat, there are only 3 power plants of hydro energy. The first power plant of hydro energy in Gujarat is Ukai Dam, located near Songarh, and in India, it is in Darjeeling, located near West Bengal, and it was discovered in 1888. The first hydroelectricity power plant in the world was discovered by William Armstrong in 1873. The largest hydroelectricity power plant in Gujarat is the Sardar Sarovar Dam, and in India it is the Konya Dam, located in Maharashtra, and in world it is the Three Gorges Dam, located in China. Electricity is the basic need of every human, and water is also a basic need of every human. This energy is a renewable energy. We should conserve our today to secure our future. You should be that much bright that you can save the light. And this is the village. There are many villages in India which are suffering from electricity loss. So we can help them. Why scientists are helping them from finding the ways to generate electricity. There are many ways to generate electricity. First is the hydropower plant.
second nuclear power plant, third solar power plant, and fourth is a wind power plant. This is hydropower plant. This is the river. The water will fall from here. It is working as a dam. This is another side of river. Here, from here, energy will be provided, and from this, the kinetic energy will be generated. Later on, that kinetic energy will be converted into electricity and will be used in the villages where electricity is hardly available. And electricity, villages will get electricity. Uh, the, the water is the natural resource and it is also a renewable substance. We can dam is a substance. Dam is a place which can stop the flow of downstream. I have made is the it the best from the waste. Thank you and have a nice day ahead. पानी, वो बहता पानी है, उसका यूज इलेक्ट्रिसिटी में करना चाहिए. You can ask any questions if you have. પ્રેઝન્ટિંગ યુ ધ મિની રાઇટિંગ મશીન. આ મશીન એ ચિત્રો દોરવા માટે, જેમ કે કોઈ બાળક હોય એને અત્યારે 10th 11th 12th સાયન્સ હોય ત્યાં કોઈને નીટ જેની પરીક્ષા હોય તો એમાં ડાયાગ્રામ્સ હાર્ટના એવા ડાયાગ્રામ્સ આવે તો એ દોરવા હોય તો આના દ્વારા દોરી શકાય. આ સ્પેશિયલી કે ડીવીડી રાઇટર આવે ને, અત્યારે ડીવીડી રાઇટરનો કોઈ યુઝ કરતી નથી જનરલી, કેમ કે અત્યારે પેન ડ્રાઈવ આવી ગઈ છે. તો ડીવીડી રાઇટર નાથી બને. આ બેઝ, બંને બેઝ અને આ એનું મેન છે ને એક્સ એક્સિસ અને વાય એક્સિસ બંને ડીવીડી રાઇટની જ છે. અને આના માટે યુઝ કરેલ આયરુ બોર્ડ અને આ બોર્ડ, આ આર્ડિનો યુનો અને આયરુ L293D મોટર ડ્રાઈવર. તો આ પણ આ જ છે, એક્સ એક્સિસનો અને વાય એક્સિસ બંને માટે આ જ વાપર્યું. અને એક આ સર્વો મોટર જે પેન અપ અને ડાઉન કરે. આની અંદર કોઈનું નામ લખાવું હોય કે કંઈ લખવું હોય તો એ ગમે તે લખી શકાય. આ જસ્ટ 40x40 mm ના સરફેસ એટલે 3x3 ઇંચીસના સરફેસ પર દોરી શકે. જો તમારે આને મોટા પાયે એટલે A4 સાઇઝના પેપર પર લઈ જવું હોય તો આયરી મોટર અને આ બાજુ રેડ કલરનું સર્કિટ છે એનો યુઝ થાય. આ બેસિકલી આ મશીન હોય ને એ જી કોડ ઉપર કામ કરે. આવી બધી મશીન જી કોડ એટલે શું? જી કોડનો અર્થ એમ થાય કે આ છે, આ 40x40 mm તો કેટલા mm આમ જઈને અને કેટલા આગળ જઈને કઈ લાઈન દોરવાની અને ક્યારે કઈ વસ્તુ પેન અપ કરવાની અને પેન ડાઉન કરવાની એ સ્પેશિયલી આની અંદરથી ખબર પડે આપણે. સરસ સરસ, વેરી ગુડ. આમ કરવું હોય તો મેન્યુઅલી પ્રોન્ટર ફેસ નામના સોફ્ટવેરમાંથી પણ કરે. સોફ્ટવેરની અંદર જે જી કોડ આવે ને એ એડ કરવાનો. જેમ કે અત્યારે મેં તમારા નામનો જી કોડ બનાવ્યો અને તમારું નામ લખવાનું, એ જ પ્રમાણે આમાં કોઈ ડ્રોઈંગ હોય એને પેસ્ટ કરવાની અને એને પાર્ટ ટુ જી કોડ અને જી કોડમાં કન્વર્ટ કરીને આની અંદર નાખી દેવાની એટલે આ ડ્રો થઈ જાય. પ્રોજેક્ટ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? પ્રોજેક્ટ કરવાનો વિચાર એટલે જસ્ટ આવી જ ગયું કે જ્યારે કોઈ વસ્તુ હોય એને દોરવું હોય તો તમારે શું કરવું પડે? પહેલા પેન ઉઠાવવી પડે, એમ કરવું પડે. અને એ પણ એક્યુરેસી ના આવે. આમાં એક્યુરેસી આવે, તમે જોશો તો ઝડપથી મળી જાય આપણને પેન કે એક્યુરેસી પણ આવે. અને જો તમે વાત કરો પ્રિન્ટરની, પ્રિન્ટર હોય ને એ ડોટ તમે જોશો ને તો ડોટ ડોટ કરીને આમ પ્રિન્ટ કરશે. અને આમાં જોશો ને તો આ ડાયરેક્ટલી પેનથી પ્રિન્ટ કરશે એટલે તમને નાની ઇમેજ એકદમ એક્યુરેસી મળે. શું નામ આપનું? પરમાર આયુષ. કે કયા ધોરણમાં ભણે છે? 10th. કઈ સ્કૂલમાં છે? CB પટેલ ફેલોશિપ હાઈસ્કૂલ. થેન્ક યુ. Good morning, ma'am. Myself Hadish Adwal. And myself Devin Chavan. We are representing class 2 school. We are from 9th B from Dun Blossom Academy School. Like we have used 2 plastic bottles. Reusing we are plastic bottles. There is a objective lens and eyepiece or stand. We can also use mirrors. The main purpose of this plastiscope, it is the fusion of microscope and plastic. हमने प्लास्टोस्कोप मेनली जो माइक्रोस्कोप
प्लास्टिक से बना है, मतलब प्लास्टिक को रीयूज करके बना है। इसका जो मेन बेनिफिट है वो ये है कि ये बहुत कॉस्ट इफेक्टिव लर्निंग टूल है। जो लेबोरेटरी के माइक्रोस्कोप्स आते हैं वो जनरली 4 to 5,000 के बीच में आते हैं, लेकिन हमने ये प्लास्टोस्कोप है वो 500 to 600 में ही रेडी किया है, जिसमें जो मेन एक्सपेंस है वो सिर्फ आईपीस एंड ऑब्जेक्टिव लेंस का ही है। बाकी सब जो है वो अपने एवरीडे आइटम्स को ही रीयूज करके बनाए, जैसे कि प्लास्टिक बॉटल्स है, वुड स्टैंड्स है, एट्सेट्रा। इसको बनाते वक्त स्टूडेंट्स की फाइन मोटर लर्निंग स्किल्स है, एक्टिविटी लर्निंग स्किल्स है, वो भी डेवलप होती है। इससे हर बच्चा अपना खुद का एक प्लास्टोस्कोप बना के किसी भी माइक्रो ऑर्गेनिज्म को अपने हिसाब से समझ सकता है। एंड इफ यू वांट टू ट्राई यू कैन। वी हैव यूज्ड अ पैरामोशियम स्लाइड ऑफ प्रोटोजोआ फ्रॉम आईपीएस। Yes. थैंक यू। Good morning, sir and ma'am. My name is Anna Maitre. I am in class 6, Delhi Public School, Gandhinagar, and he is my team member, Pranil Kapadia. He is in 8th standard. Firstly, I would like to thank you for giving us a chance of making this project. This is our project, Science Model Chandrayaan 3. Chandrayaan 3 was India's third lunar moon mission conducted by ISRO. Good morning, ma'am. We have made this Chandrayaan 3 as to respect our brave scientists who made Chandrayaan 3. The main reason to launch Chandrayaan 3 was that we have to research on the moon and the experiments for the moons. And this is India is the first country who launched the Chandrayaan 3 lunar third mission who gone on the मतलब वो इंडिया पहली कंट्री है जिसने चंद्रयान 3 पे साउथ पोल पे लैंड किया था। वो पहली कंट्री है। सो इसमें हमने लो कॉस्ट मटेरियल्स यूज़ किया है, जैसे कि रिसाइकल मटेरियल्स। एंड हमने ना कोई बैटरी यूज़ किया, ताकि बैटरी से क्या होता है कि कई बार बैटरी में जो रॉकेट्स होते हैं वो कई बार बर्न भी हो जाते हैं। तो हमने यहाँ पे एक फिजिकल सिस्टम यूज़ किया है। फिजिकल सिस्टम से ऐसी कोई चांसेस रहती नहीं है, तो हमने ऐसे लो कॉस्ट मटेरियल यूज़ किया है। Shall we do the demo? Good morning, ma'am. Welcome. Myself Hiya, and our topic is wastewater treatment. This is house, this is factory, and this is place where dirty water is stored. From there, the water goes into big stone, and then it goes into small stone. Then it goes into coil, and then it goes into sand, and then it goes into cotton. Then cotton, the water become a clear. Thank you and have a marvelous Sunday. Ma'am, your opinion, please. મેમ આ સોલર સિસ્ટમ છે મેમ કહેવામાં આવે છે કે જ્યારે આ પૃથ્વી સન કશાનો જન્મ નહોતો થયો ને એ પહેલાં એક સ્ટાર હતો. એ સ્ટારનું નામ નથી ખબર મને. એક સ્ટાર હતો, તેની બાજુથી બહુ મોટો એસ્ટ્રોઇડ નીકળ્યો. એ એસ્ટ્રોઇડ બહુ મોટો હતો, તો એના ગ્રેવિટી ઓર્બિટ હતી ને જે, એની અંદર આ સ્ટાર આવી ગયો. તો તેના કારણે છે ને એ સ્ટાર ઘણો દૂર સુધી ખેંચાયો અને પછી તેના ટુકડા થઈ ગયા. અને તેનાથી આપણા નાના નાના પ્લેનેટ્સ અને આ સન બન્યો. એને બધાને સરખા થવાની અંદર કરોડો વર્ષ લાગ્યા. અને તેના પછી છે ને આ જે સન હતો ને મેમ, એની ગ્રેવિટેશનલ ફોર્સના કારણે આ બધા જે પ્લેનેટ્સ હતા ને એમણે પોતપોતાની એક ઓર્બિટ ડિસાઇડ કરી લીધી. અને મેમ સન પર આ જે આપણું સોલર સિસ્ટમ છે ને એ પર એક જગ્યાએ નથી, એ પર આખી ગ્રેવિટીના ચક્કર લગાવ્યા છે. અને મેમ આ બધા પ્લેનેટ સિવાય બીજો એક પ્લેનેટ હતો પ્લુટો, જે થોડાક ટાઈમ પહેલાં જ તે આપણી એરે પોતાની ઓર્બિટ તોડીને સોલર સિસ્ટમની બહાર નીકળી ગયો અને સ્ટાર્સની વચ્ચે જતો રહ્યો. તેના પછી મેમ આપણે આ પૃથ્વી બનીને તેની અંદર કહેવામાં આવે છે મેમ સૌથી પહેલાં એક નાનો જીવનો જન્મ થયો, અમીબા, અને તેના પછી બધું બન્યું. હવે મેમ આ સ્ટાર છે મેમ, એની સૌથી નજીકનો પ્લેનેટ છે આ મરકરી. મેમ એ બહુ જ ગરમ છે. એની પછી છે વિનસ મેમ, એનું ટેમ્પરેચર
ટેમ્પરેચર પણ હાઈ હોય. તેના પછી છે આપણી અર્થ. તેનું ટેમ્પરેચર અમુક જગ્યાએ હાઈ, અમુક જગ્યાએ લો. મેમ આ માનવામાં આવે છે કે આની અને મેમ આના પછી મેમ સાયન્ટિસ્ટનું કહેવું છે કે મેમ માર્સ પર પણ લાઈવ એક્ઝિસ્ટ કરે છે. મેમ માર્સ ચોથો પ્લેનેટ છે મેમ, એ થોડો ઠંડો છે તેના કારણે મેમ તેની ઉપર જે પાણી છે ને તે આઈસના ફોર્મમાં છે. અને મેમ ત્યાં આગળ હાઇડ્રોજન ને બધી ગેસીસ હજી બને છે, સરખી રીતે બની નથી રહી, હજી ઓક્સિજન ને બધું બને છે, સાયન્ટિસ્ટ એમ કહે છે. મેમ તેના પછીનો આપણો પ્લેનેટ છે જ્યુપિટર. જ્યુપિટર એક કઈ નથી મેમ, તેને અંદર કંઈક આમ એટલે સરફેસ નથી, સોલિડ સરફેસ નથી, બધું ગેસ જ છે, આખો ગેસનો પ્લેનેટ છે. મેમ એના જેવો સેમ ગેસનો પ્લેનેટ છે સેટર્ન આપણો. મેમ સેટર્ન પણ આખો ગેસનો બનેલો છે, બસ ખાલી એની જે રિંગ છે ને મેમ એ રિંગ છે ને એ આપણા નાના નાના એસ્ટ્રોઇડ્સથી બનેલી છે. અને એ એસ્ટ્રોઇડ્સના કારણે તે રિંગ એક ઓર્બિટ એના ગ્રેવિટેશનલ ફોર્સની અંદર આવીને એક ઓર્બિટ બનાવે છે. તેના પછીનો મેમ પ્લેનેટ છે આપણે યુરેનિયસ. મેમ યુરેનિયસ બ્લુ હોવાના કારણે ઠંડો અને આમ સજ બ્લુ ટાઈપનો છે. અને મેમ એના પછી આપણે નેપચ્યુન, એ પણ એવું છે મેમ. જોવા જઈએ ને તો મેમ સન છે ને તે આપણે વ્હાઈટ છે, યલો નથી મેમ. અને જ્યારે આપણી જે અર્થ છે આપણને યલો દેખાય કારણ કે આપણી જે એટમોસ્ફિયરની લેયર છે ને એના અંદર એન્ટર થાય ને જ્યારે તેની કિરણો, તો એ વ્હાઈટ કલર સેપરેટ થઈ જાય, રેનબો કલર છે ને 7 રેનબો કલર્સ એમાં. અને બીજા બધા કલર છે ને એ અમુક કલર હોય ડિઝોલ્વ થઈ જાય પાણીની અંદર, અને અમુક કલર ડિઝોલ્વ થઈ જાય આપણે એટમોસ્ફિયરની અંદર જે એર હોય ને તેની અંદર. એટલે મેમ આપણી આંખો સુધી ખાલી યલો કલર પહોંચે છે, તેના કારણે મેમ આપણને કહેવામાં આવે છે કે આ યલો પણ રિયલમાં વ્હાઈટ છે મેમ. મેમ આગળનું આ સમજાવશો. મેમ ફર્સ્ટ પ્લેનેટ છે મર્ક્યુરી. મર્ક્યુરી સનની ક્લોઝેસ્ટ છે, એટલે તેનું ટેમ્પરેચર બહુ હાઈ હોય છે. મર્ક્યુરી પછી આવે છે વિનસ. વિનસ અને અર્થ બંને સિસ્ટર્સ કહેવામાં આવે છે, કેમ કે બંનેનું ટેમ્પરેચર અને સાઇઝ બંને સેમ છે. વિનસ રેડ કલરમાં રેડ છે, અને એના પછી આવે છે અર્થ, જેના પર આપણે કોઈ રહીએ છીએ. અર્થ એક જ જગ્યા છે જેની પર આપણી લાઈફ પોસિબલ છે. અર્થના પછી છે માર્સ. માર્સનું ટેમ્પરેચર અર્થ કરતાં થોડું ઓછું છે, કેમ કે અર્થથી કયા લાખો દૂર છે, જબકી અર્થ સનથી 150 મિલિયન કિલોમીટર દૂર છે. અર્થ પછી છે જુપિટર. જુપિટર લાર્જેસ્ટ પ્લેનેટ છે. એની પર એક રેડ કલરનો સ્ટોર્મ છે જે બસ ચાલુ જ રહે, એ કદી બંધ નથી, એટલે એના પર લાઈફ પોસિબલ નથી. એના પછી છે સેટર્ન. સેટર્ન છે એ એના રિંગના કારણે બહુ ફેમસ છે. એના ઉપર ઓવર 100 થી પણ વધારે મૂન છે, અને આ પણ એરનો જ બનેલો છે. એના પછી છે યુરેનસ. યુરેનસ આઈસ બોલ છે, જેનાથી કારણ કે ત્યાં સુધી સનલાઇટ પોસિબલ નથી, જેથી એના પર સનલાઇટ પહોંચી નથી, એટલે આઈસનો બનેલો છે. એનું એટમોસ્ફિયર હાઇડ્રોજન અને હિલિયમથી બનેલું છે, જે આપણા માટે બહુ હાર્મફુલ છે. એના પછી લાસ્ટ પ્લેનેટ છે નેપચ્યુન, જે એકદમ ડાર્ક બ્લુ છે, કેમ કે ફૂલ એકદમ આઈસથી જ બનેલો છે. અને બંને સાઇઝમાં સેમ છે, કલરમાં પણ ઓલમોસ્ટ સેમ છે બંને. આ પણ એકદમ કોલ્ડ પ્લેનેટ છે. થેન્ક યુ. મૂન છે અને જ્યુપિટર જોડે 2 મૂન્સ છે. અને મેમ અર્થ પાસે બસ એક જ છે. मेरा पार्टनर वीर है जो कि बाहर गया है. हम दोनों ने मिलके ये प्रोजेक्ट बनाया जिसका नाम है रक्षक रडार टू प्रोटेक्ट नेशनल मॉन्यूमेंट. ये प्रोजेक्ट को बनाने के लिए कंपोनेंट्स का नाम है अल्ट्रासोनिक सेंसर, सर्वो मोटर, आर्डिनो यूनो, सम जंपर वायर, आर्डिनो नैनो, बजर और रिले, आर्डिनो केबल, लैपटॉप, मिसाइल लॉन्चर, इन सभी को मिला के मैंने प्रोजेक्ट बनाया है. अब ये जो कि अल्ट्रासोनिक सेंसर है वो ऑब्जेक्ट को डिटेक्ट करता है, जो कि इसमें जो कि टी लिखा है, छोटा सा टी लिखा है, वो अल्ट्रासोनिक साउंड ट्रांसमिट करता है. अगर उसकी रेंज में कोई ऑब्जेक्ट है तो साउंड रिफ्लेक्ट होकर ये जो आर लिखा है छोटा आर, वो रिसीव करते हैं वो अल्ट्रासोनिक साउंड, जिससे हमको इसमें डिस्टेंस और उसका एंगल शो करता है. अब ये जो कि मेरा प्रोजेक्ट है, हम उसको जैसे मॉन्यूमेंट है उसमें यूज कर सकते हैं. मॉन्यूमेंट में जैसे ताजमहल है, रेड फोर्ट है, हम वहाँ यूज कर सकते हैं क्योंकि वो इम्पोर्टेंट है, जिससे हम वर्ल्ड वाइड फेमस है. वहाँ बहुत सारे लोग आते हैं. अगर वहाँ कोई बॉम्ब गिरी है तो बहुत बड़ा नुकसान होगा. जैसे
पार्लियामेंट है। वहाँ जैसे प्राइम मिनिस्टर आते हैं, अगर वहाँ कोई बॉम्ब गिरेगा हमारा भी नुकसान होगा। इसलिए मैं बोल रही हूँ ये सिस्टम अगर उसके ऊपर फिट कर दे तो कोई भी बॉम्ब आएगा वो एयर में ही डिस्ट्रॉय हो जाएगा। और जैसे न्यूक्लियर वेपन्स है, जैसे हमारे ब्रह्मोस अग्नि जो वहाँ हमारे मिसाइल रखता है, अगर उसके ऊपर बॉम्ब गिर गया तो हमारी मिसाइल से हमारी एरिया को खराब होगा, इसलिए हम वहाँ भी इसको यूज कर सकते हैं। अगर कोई एरोप्लेन अगर इसके रेंज में आता है, जैसे ये रडार है वो घूमता रहता है, अगर इसकी कोई रेंज पे अगर कोई ऑब्जेक्ट आए तो वो बजर ऑन कर देगी, जिससे वहाँ जो की सिक्योरिटी है वो उन लोग अलर्ट हो जाएगा। रडार में देखेगा उन लोग को कोई अगर खतरा लगेगा तो बटन दबाएंगे जिससे मिसाइल लॉन्च होगी, जिससे वो एरिया जो कि वो ऑब्जेक्ट है वो एयर में ही डिस्ट्रॉय हो जाएगा, जिससे वो एरिया सेफ हो जाएगा। अब मेरे आपसे एक क्वेश्चन है, अब कहाँ भी जाते हो तो आप घर बंद करके जाते हो क्यों? तो वहाँ आपकी जो कि सोसाइटी है वहाँ तो गार्ड्स हो गए वो सिक्योरिटी, उसके बिना तो कोई अंदर नहीं आ पाएगा। आप इसलिए घर बंद करके जाते क्योंकि आपको पर्सनल सिक्योरिटी चाहिए। ऐसे इंडिया के बॉर्डर में सारे प्रोटेक्ट कर रहे हैं, अगर कोई मिसाइल अगर अंदर चली गई तो उसको डिफेंस करने के लिए कोई सिस्टम नहीं है। इसलिए मैं बोलती हूँ ये प्रोजेक्ट को कोई टावर के ऊपर लगाए तो वो एरिया मिसाइल से प्रोटेक्ट हो सके। और ये फ्यूचर में एआई से भी हो कर सकता है। एआई वो देखेगा वो बर्ड है कि मिसाइल है, फिर वो डिस्ट्रॉय ऑटोमेटिकली कर लेगा। और ये है वो सर्किट है, यस कोड और सर्किट है। सुरक्षा के लिए सब इंतजाम किए, तुमने बनाया है सर? मेरे पार्टनर और मैंने। कौन से स्टैंडर्ड में? अच्छा, सर्किट डायग्राम भी बनाया, ये कोड है जो कि यूज है। बहुत अच्छा। अभी तो ये बहुत ज़रूरत है सुरक्षा का, बहुत अच्छा। આજ રોજ એલ્ગમ એકેડમી દ્વારા જે સાયન્સ ફેરનું રજૂઆત કરી છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારના જે પ્રોજેક્ટ રજૂ કર્યા છે, એમાં ખાસ તો પ્લાસ્ટિકનો રીયુઝ છે કે સોલર પાવરનો યુઝ છે, એમાં જે પ્રોજેક્ટ રજૂ કર્યા છે એ ખાસ ધ્યાન દોરે તેવા છે અને એ જોતાં એવું લાગે છે કે આપણું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે। આ રીતે જો બાળકો મોટાભાગે સાયન્સ ભલે એ સ્ટ્રીમ ના લે ભણવામાં, તેમ છતાં પણ જો વિજ્ઞાનની દિશામાં પણ થોડું ઘણું વિચારે તો પણ દેશમાં ઘણી પ્રગતિ થઈ શકે તેમ છે અને વિજ્ઞાન ક્ષેત્રે જ બાળકોમાં જાગૃતિ લાવવાનો જે પ્રયાસ કર્યો છે એકેડમી બહુ જ સરાહનીય છે। આવા પ્રયત્નો સતત થવા જોઈએ। अपना कीमती समय निकाला और हमारे प्रोजेक्ट को 4 चांद लगा दिया। मैडम के लिए जोरदार ताली हो जाए। और एग्जाम फाउंडेशन के फाउंडर आयुष्मान जय लाभाणी सर ने विनती करूं कि वो स्टेज पर आवे। जय सर स्टेज पर आओ। और एग्जाम फाउंडेशन तरफ से मेरे को बुके आपी दी अभिवादन करवाना है। डॉक्टर शिल्पा बहन ने विनती करूं कि आप बने जयेश भाई मैडम लोग बुके आपी दी स्वागत करो। तालियां जोरदार दीजिए। एक्चुअली मैडम आपको कीमती समय काढ्યો છે અને તમામ લોકો માટે મેડમ માટે તો કરું એમનો ફાઉન્ડેશન માટે પણ કરું, તમારા સૌના માટે પાર્ટિસિપન્ટ્સ પેરેન્ટ્સ મેન્ટર્સ અને સૌના માટે આપણે સ્પેશિયલ સ્ટાઈલથી તાળી પાડી દીધો તેમ આપું। આજે ચાંદખેડા ખાતે સાયન્સ ફેરનું આયોજન એલ્ગ્રામ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીનગરની અંદર ગુજરાત સરકારમાં અધિક કલેક્ટર તરીકે કામગીરી બજાવતા ગીતાંજલિ દેવમણી કે જેઓ આજના મુખ્ય મહેમાન તરીકે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ વિજ્ઞાન મેળાની અંદર લગભગ 35 જેટલા જે સ્ટોલ અલગ અલગ બનાવ્યા હતા અને જે વિજ્ઞાનની નવી ટેકનોલોજી હતી અને ભારત વિજ્ઞાનની અંદર જે હરણફાળ ભરી રહ્યું છે એને એમણે જ્યારે લાઈવ નિહાળ્યું છે અને નિહાળ્યા પછી જ્યારે એમણે અભિપ્રાય આપ્યો છે કે જે બાળકોની અંદર જે જનજાગૃતિ આવી છે વિજ્ઞાન તરીકે અને ભવિષ્યની અંદર
એક વિજ્ઞાન ભારત છે એ વિજ્ઞાનની અંદર ખૂબ જ આગળ વધશે એવી સાથે આજનો આ કાર્યક્રમ અહીંયા સંપન્ન થયો છે અને આજે અમારી વચ્ચે ગીતાંજલિ દેવમણી મેડમ અહીંયા ઉપસ્થિત રહ્યા તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ. થેન્ક યુ.